આજે છે આપણા બલ્કનો 23મો દિવસ અને આજે આપણે ટ્રેન કરવાના છીએ બેક. સવારે ઘરનું હાઈ પ્રોટીન મીલ લીધું. ડોક્યુમેન્ટ રિલેટેડ કામ પતાવવા માટે આપણે આવ્યા હતા ઝોન ઓફિસમાં. ગોર્જિયસ સનસેટ. 90% લોકો જીમમાં એક મોટી ભૂલ કરે છે. એ લોકો ચેસ્ટ અને બાયસેપ્સ પર તો કામ કરે છે પણ બેક વર્કઆઉટને ઓલમોસ્ટ ઇગ્નોર કરે છે અને એ જ કારણ છે કે તેમની બોડી કમ્પ્લીટ પાવરફુલ દેખાતી નથી. સ્ટ્રોંગ બેક એટલે સ્ટ્રોંગ ફાઉન્ડેશન. બેક વર્કઆઉટ કરવાથી તમારું પોસ્ચર ઇમ્પ્રૂવ થાય છે એટલે સીધા ઊભા રહી શકો છો અને ઇન્સ્ટન્ટલી કોન્ફિડન્ટ દેખાવ છો. જે લોકો લાંબા સમય સુધી મોબાઈલ અથવા લેપટોપ પર બેસે છે તેમના માટે બેક વર્કઆઉટ ખૂબ જ જરૂરી છે કારણ કે તે સ્પાઇનને વધુ સ્ટ્રોંગ બનાવે છે અને બેક પેનની પ્રોબ્લેમ ઓછું કરે છે. રેગ્યુલર બેક ટ્રેનિંગથી શોલ્ડર સ્ટ્રોંગ બને છે, અપર બોડી બેલેન્સ બને છે અને બોડીને પરફેક્ટ વી શેપ મળવામાં મદદ કરે છે. અને સૌથી મોટી વાત, બેક મસલ્સ બોડીના સૌથી મોટા મસલ્સમાંથી એક છે એટલે બેક વર્કઆઉટ કરવાથી ફેટ બર્ન પણ વધારે થાય છે. તો યાદ રાખજો, જો તમારે પાવરફુલ બોડી અને એટ્રેક્ટિવ પર્સનાલિટી જોઈએ છે તો જીમમાં બેક ડે ક્યારે પણ સ્કીપ ના કરતા.